Audio Jungle. Audio Jungle. રાજ્યથી દૂર નદી કિનારે એક ચોર રહેતો હતો. તેના ઘર આગળથી એક દિવસ એક તાંત્રિક ગુજરતા હતા. ચોરે તાંત્રિકને જોયું અને પછી જ્યારે તાંત્રિક તેની નજીક પહોંચ્યા ત્યારે ચોરે કહ્યું, મહારાજ, તમે મારા ઘરે પધારો તો સારું. મારું ઘર પાવન થઈ જાય, મારું જીવન સુધરી જાય. તમે મારા ઘરે આવો તો મને ખૂબ સારું લાગશે. અરે, હું તારા ઘરે કેમ ન આવી શકું? તું ચોર છે, તું જુગાર રમે છે, માંસ ખાય છે, દારૂ પીવે છે. હું તારા ઘરે કેમ ન આવી શકું? અને હા, હું એક જ શરતે તારા ઘરે આવી શકું. તારે આ કુટેવમાંથી ગમે તે એક કુટેવ છોડવી પડશે. મારાથી તો હવે કંઈ થશે નહીં. હું કેમનું છોડી શકું? મારે જુગાર રમવા જોઈએ, દારૂ પીવા જોઈએ, માંસ ખાવા જોઈએ, ચોરી કરવા જોઈએ. આના વગર ચાલે નહીં. મહારાજ, હું મારી કુટેવો છોડી નહીં શકું, પણ હું તમને એક વચન આપું છું કે હવે હું કોઈ પણ કામ કરીશ તો સાચું બોલીશ હંમેશા. હું ક્યારેય જૂઠું નહીં બોલું હવે. તો તમે હવે મારા ઘરે આવશો ને? મહારાજ, મારા ઘરે પધારો. ઠીક છે, તું જે વચન લે, હું હવે તારા ઘરે આવીશ. સંત તેના ઘરે ગયા અને તેને ઘરને પાવન બનાવી દીધું. ચોરે જેમ નક્કી કર્યું હતું કે હવે તે કંઈ પણ કામ કરશે તો એમાં જૂઠું નહીં બોલે, હંમેશા સત્ય બોલશે. કારણ કે તેને માંસ ખાધા વગર, ચોરી કર્યા વગર, દારૂ પીધા વગર કે જુગાર રમ્યા વગર ચાલતું ન હતું. એટલે તેને સત્ય બોલવાનું વચન આપ્યું હતું. એને વિચાર્યું કે આજે રાજ્યમાં જઈ એ સારી ઘણી ચોરી કરશે અને જો પકડાઈ જશે તો એ સત્ય બોલી દેશે. એ જ વિચારે, ચોરી કરવાના વિચારે તે રાજ્યમાં પહોંચી ગયો. રાજ્યમાં તે રાજાના મહેલ પાસે આવ્યો અને વિચારવા લાગ્યો કે રાજ તો બહુ મોટું છે. આજે રાજાના ઘરે જઈ એમના રૂમમાંથી હું રત્નો ચુરાવી લાવું તો મારી જિંદગી સફળ થઈ જશે. તે જ વિચારે એ રાતમાં ચોરી કઈ રીતે કરવી તે ઊભો વિચારતો હતો. ચોર ચોરીના ઈરાદે રાજ્યમાં ઘૂસી ગયો. એ જ સમયે રાજા પણ વેશ બદલો કરી અને બહાર ફરવા નીકળ્યા હતા. રાજા અને ચોર એકબીજાની સામે આવી ગયા. ત્યારે રાજાએ પૂછ્યું, અરે ઓ, તું કોણ છે અને અહીંયા શું કરે છે? હું અહીંયા ચોરી કરવા આવ્યો છું. હું ચોર છું. શું, ચોર? ઠીક છે, જા તારે ચોરી કરવા તારે તું. રાજાએ એમ કહી ચોરને જવા દીધો. રાજાને એવું કે કોઈ ચોર હોય તો ભલે કંઈ આવું કે સાચે કે એ ચોર છે ને ચોરી કરવા આવ્યો છે. રાજા એ જ વિચારમાં આગળ વધ્યા અને વિચારવા લાગ્યા કે કોઈ ચોર હોય તો સાચે એવું ના કે. પછી તે આગળ ટહેલવા નીકળી ગયા અને ત્યાં ચોર પણ પોતાનું કામ કરવા માટે રાજાના રૂમ તરફ જવા નીકળી ગયો. રાજાના રૂમમાં તે તલાશી કરવા લાગ્યો. તેને રાજાના રૂમમાં ઘણું ફેંદ્યું અને ત્યારબાદ તેને 7 રત્નો જડ્યા. 7 રત્નોમાંથી તેને વિચાર્યું કે આટલા બધા રત્નો મારા શું કામના? આમાંથી હું 3 રત્નો લઈ લઉં, તેથી મારી પૂરી જિંદગી ચાલી રહેશે. અને પછી તે 3 રત્નો લઈ અને નીકળી ગયો. ચોર અને રાજા ફરી એકબીજાની સામે આવી ગયા. ત્યારે ફરી રાજાએ પૂછ્યું, અરે, તું કોણ છે અને અહીંયા શું કરવા આવ્યો છે? હું ચોર છું, અહીંયા ચોરી કરવા આવ્યો છું. હું 3 રત્નો ચોરીને જાઉં છું હવે. ચોર, ઠીક છે, જા ત્યારે હવે. રાજા ફરી વિચારમાં પડી ગયો કે ચોર હોય તો 3 રત્નો ચોરાયા છે તો પછી સંતાઈને જાય ને. આવી રીતે સામે મળે અને સાચું કેમનું કહે? રાજાએ પછી એ વાત ટાળી અને પોતાના રૂમમાં જતા રહ્યા. પોતાના રૂમમાં આવી અને તે સૂઈ ગયા.
ચોર ચોરી કરીને 3 રત્નો લઈને રાજ્યમાંથી નીકળી ગયા છે અને સવાર સુધીમાં પોતાના ઘરે પહોંચી જાય છે અને તે વિચારે છે કે હવે આ 3 રત્નોથી જિંદગી સવરી જશે. હવે એને જે કરવું હોય તે કરી શકશે. હવે તેની જિંદગી આરામથી વીતશે. બીજા દિવસે સવારમાં જ્યારે રાજા પોતાના રાજ્યમાં આવે છે, પોતાના મહેલમાં, પોતાના દરબારમાં આવે છે, ત્યારે તેમનો પ્રધાન ત્યાં આવી પહોંચે છે. રાજાજી નમસ્તે. આપણા રાજ્યમાં તમારા 7 રત્નો ચોરાઈ ગયા છે. કોણે ચોર્યા છે કંઈ ખબર નથી. રાજા વિચારવા લાગે છે કે કાલ રાત્રે ચોર તો મળ્યો હતો, પણ એ તો 3 રત્નોની વાત કરતો હતો. પછી આ 7 રત્નો બીજા 4 કોણે ચોર્યા હશે? રાજા પછી વિચારે છે અને પ્રધાનને કહે છે, જાઓ ત્યારે હું તમને 5 દિવસની મોહલત આપું છું અને તમે એ ચોરને શોધી કાઢો. પ્રધાન ત્યાંથી ચોરને શોધવા નીકળી જાય છે. પાંચ દિવસ ભરી રાજા ફરી પોતાના દરબારમાં આવે છે અને ત્યાં પ્રધાનની રાહ જોતો હોય છે. ત્યારબાદ પ્રધાન આવી જાય છે. રાજાજી નમસ્તે. અમે ખૂબ શોધખોળ કરી પણ હજી ચોર મળ્યો નથી. ઠીક છે, હું તમને 15 દિવસની મોહલત આપું છું. જાઓ, ચોરને શોધી કાઢો. એટલું સાંભળી પ્રધાન ફરી 15 દિવસની મોહલત લઈ અને ચોરને શોધવા નીકળી જાય છે. 15 દિવસ પછી રાજા ફરી પોતાના દરબારમાં આવે છે, પ્રધાનની રાહ જોતા. પ્રધાન આવે છે. નમસ્તે રાજાજી. અમે 15 દિવસ સુધી ખૂબ શોધખોળ કરી પણ ચોર હજી ક્યાંય મળ્યો નથી. ઠીક છે, હું તમને મહિનાની મોહલત આપું છું. જાઓ, ચોરને શોધી કાઢો. ફરી મહિનાની મુદત લઈ અને પ્રધાન ત્યાંથી નીકળી જાય છે. મહિના પછી રાજા પોતાના દરબારમાં આવે છે અને પ્રધાનની રાહ જોતા હોય છે. પ્રધાન આવે છે. નમસ્તે રાજાજી. અમે મહિના સુધી શોધખોળ કરી, હજી ચોર પકડાયો નથી. સમજાતું નથી આ ચોર કોણ છે. અમે ખૂબ શોધખોળ કરી પણ હજી ક્યાંય એનો પતો નથી. ઠીક છે, હવે હું તમને કહું છું એ જગ્યાએથી એ માણસને અહીંયા લઈ આવો. અહીંયાથી ગામને દૂર નદી કિનારે એક ઘર છે, ત્યાં એ માણસ રહે છે. એને તમે અહીંયા બોલાવી લાવો. એટલું સાંભળી પ્રધાન એ માણસને લેવા નીકળી જાય છે. પ્રધાન ચોરના ઘરે આવી જાય છે. અને બૂમ લગાવવા લાગે છે, ચોર બહાર નીકળ, તને રાજાએ બોલાવ્યો છે, તારું કામ પડ્યું છે રાજાજીને. ત્યારે ચોર ઘરમાં વિચારે છે કે રાજાજીને મારું શું કામ આવી પડ્યું? હું મારી જિંદગી આ 3 રત્નોથી આરામથી જીવવા માગું છું અને આ રાજાજી કેમ બોલાવતા હશે? ખબર નહીં શું કામ હશે કે એમને મારી જરૂર પડી. હવે બોલાવ્યા છે તો મારે જવું તો પડશે જ ને, એમ વિચારતો હોય. ત્યારબાદ તે રાજાજીને મળવા નીકળી જાય છે. રાજ્યમાં દરબારમાં રાજા પ્રધાન અને ચોરની રાહ જોઈ રહ્યા હોય છે. ત્યારે પ્રધાન આવે છે. નમસ્તે રાજાજી. તમે તે માણસને બોલાવી લાવ્યા છો ને, જેને હું કીધું હતું? હા રાજાજી, અમે બોલાવી લાવ્યા છીએ. તે ચોરને હમણાં જ પેશ કરીએ છીએ. ત્યાં જ ચોર આવે છે.
નમસ્તે રાજાજી, શું કામ આવી પડ્યું મારું તમને કે તમે મને યાદ કર્યા? તે અમારા રાજ્યના 7 રત્નો ચોરાવ્યા છે? ના રાજાજી, મેં તો ફક્ત 3 રત્નો જ ચોરાવ્યા છે. 3 રત્નોથી મારો ગુજારો થઈ જાય તો પછી હું 7 રત્નો શું કરવા ચોરાવું? અને તમે તો જાણો છો હું સાચું જ બોલું છું, હું જૂઠું પણ કેમ બોલું? રાજાને ખબર પડી જાય છે. રાજાજી, આ ચોર જૂઠું બોલતો હશે. એને જ 7 રત્નો ચોરાવ્યા હશે. 3 રત્નો ચોરાવે ને 4 કેમ છોડે? હા, હું જાણું છું કોણ સાચું બોલે છે ને કોણ ખોટું. એમ કહી રાજા તલવાર કરે છે. તલવાર આવે છે ત્યારબાદ જેવી પ્રધાન તરફ એ તલવાર કરે છે. સાચું બોલ, કોણ ચોરાવ્યા છે 4 રત્નો બીજા? ત્યારે પ્રધાન રડવા લાગે છે અને આજીજી કરવા લાગે છે. મહારાજ, મને માફ કરી દો, મેં જ ચોરાવ્યા છે 4 રત્નો. એ દિવસ રાતે આ ચોરને મેં 3 રત્નો ચોરાવતા જોયા અને બીજા 4 રત્નો મૂકી રાખતા. ત્યારે મેં વિચાર્યું કે આ 4 રત્નો પણ હું ચોરાવી લઉં, બધો જ આશરે પાના પર નાખી દઈશું. પણ એનું રાતમાં ચહેરો ના દેખાતા મને કંઈ ખબર ના પડી કે આ કોણ છે. તને માફ નહીં કરવામાં આવે. તારો પ્રધાન પદ તારાથી છીનવાઈ લેવામાં આવશે અને આ ચોરને પ્રધાન પદ આપવામાં આવશે. ભલે એ ચોર છે પણ એને સત્ય બોલ્યું, એક સાચો નાગરિક છે એ. અને હા, તો પ્રધાન હોવા છતાં પોતાની લાલચમાં આવી અને તે પોતાનું પ્રધાન પદ ગુમાવ્યું છે. ચોરે તાંત્રિકને આપેલ વચન નિભાવ્યું અને જેથી તાંત્રિકના પગલાં સફળ થયા, તેના આશીર્વાદ સફળ થયા અને સાચું બોલવાના લીધે જ આજે ચોરને પ્રધાન પદ મળ્યું છે.